હલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જીએસઆરટીસીની અંદર જે કંડક્ટરની જાહેરાત પડેલી હતી, ફોર્મ ભરાણા હતા, બરાબર। આ ફોર્મની અંદર ફોર્મ ભર્યા પછી ફરી પાછી રીઓપન થઈને અને રીઓપન થઈને ફરી પણ પાછા ફોર્મ કેટલાકના સ્પેશિયલ કેટેગરી માટે ફોર્મ ભરવામાં આવ્યા અને સબમિટ કરવામાં આવ્યા અને ફાઇનલી હવે એનું પ્રોવિઝનલ મેરિટ જાહેર થઈ ચૂક્યું છે, બરાબર। પ્રોવિઝનલ એટલે કે કામ ચલાવ। આ પ્રોવિઝનલ મેરિટ કઈ કેટેગરીનું કેટલા સુધી અટક્યું છે એ તમે જાણવું હોય તો આપણા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। કેટલા જણ વિદ્યાર્થીઓ આમાં પાસ થાય એટલે કે કેટલા વિદ્યાર્થીઓ આની અંદર મેરિટની અંદર આવ્યા છે, જે પરીક્ષા આપવા માટે લાયક છે, એટલે કે OMRની પરીક્ષા આપવા માટે લાયક છે। વાત કહી દઉં, પરીક્ષા ઇન શોર્ટ ટાઈમ ફટાફટ આવી જવાની છે। આ દિવાળી પહેલાં જ લેવાની છે, એટલે પ્રાપ્ત વિગતો અનુસાર એવું જ છે કે જે દિવાળી પહેલાં એ લોકોને એ લઈ લેવાની એક્ઝામ લઈ લેવાનું પ્લાનિંગ છે। હવે આની અંદર દેખવા જઈએ તો આ જાહેરાત એટલે કે આ જે કામ ચલાવ મેરિટ યાદી 18 તારીખના રોજ બહાર પાડવામાં આવી, ગઈકાલે જ બહાર પાડવામાં આવી છે, બરાબર, સાંજે। હવે જે આની અંદર જે અલગ અલગ જે કેટેગરીના વિદ્યાર્થીઓ હતા એમના મેરિટ અહીંયા દર્શાવી દેવામાં આવેલા છે। આપણે દેખી શકીએ છીએ કે બિન અનામતનું જે મેરિટ છે એ કેટલા સુધી અટક્યું હતું। બિન અનામતનું મેરિટ છે 75.14 સુધી અટક્યું। બિન અનામત મહિલાનું મેરિટ 74.85 સુધી। આર્થિક રીતે નબળા વર્ગની અંદર સામાન્યની અંદર એટલે કે પુરુષનું 65ની અંદર અટક્યું, જ્યારે એની અંદર જે મહિલાની અંદર દેખવા જઈએ તો 34.28 અટક્યું। આ અલગ અલગ આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો। આની અંદર દેખવા જઈએ તો સૌથી ઓછું મેરિટ કોનું અટક્યું છે એ જરા દેખી લો તો તમને કહી દઈએ તો જે આની અંદર દિવ્યાંગ કેટેગરી દર્શાવવામાં આવે છે એની અંદર જે ડી વિભાગ છે એટલે કે ડીની અંદર આવતા છે એને સૌથી ઓછું મેરિટ અટકેલું છે। હવે આની અંદર દેખવા જઈએ તો જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે અહીંયાથી આ તમારો એપ્લિકેશન નંબર છે, કન્ફર્મેશન નંબર છે, એના મારીને અને સર્ચ કરીને તમે જોઈ શકો છો। આ PDF તમને ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપી દઈશ। તમે હર હંમેશને માટે એટલે કે જ્યાર સુધી તમને જોબ કન્ફર્મ નહીં થાય ત્યાં સુધી આપણે નીચે વિડીયોની નીચે રહેશે ત્યાંથી મેળવી શકો છો, બરાબર। હવે અહીંયાથી આપણે વાત કરીએ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા, બરાબર। તો અહીંયા આ વખતે કોમ્પિટિશન એટલી બધી તગડી નથી, એટલી બધી હાર્ડ નથી। વિદ્યાર્થીઓ દેખવા જઈએ તો આપણે 35,000 પ્લસ ઉપર 224 જેવા પાસ થયા છે, બરાબર। એટલે 35,000નું રાઉન્ડ ફિગર મારીને આ 224ને આપણે સાઈડ પર હટાવી દઈએ, 35,000નો ટાર્ગેટ લઈને ચાલી જઈએ તો આપણી જે વેકેન્સી છે એ વેકેન્સીને જો દેખતા હતો, કેમ કે અત્યારે કેવું છે કે 200ની ક્લાર્કની વેકેન્સી પડે તો એ 1,30,000 40,000 જેવા ફોર્મ ભરાઈ જાય છે। તો એની સામે આની જે કોમ્પિટિશન છે, સ્પર્ધા છે, બહુ જ ઓછી છે। પણ વાત એ છે કે એક્ઝામ બહુ ઝડપી લેવાની છે અને ફટાફટ લેવાની છે, માટે ઊંઘતા નહીં અને જે સિલેબસ છે એ સિલેબસને તમે ડાઉનલોડ કરી લેજો। આની ઓફિશિયલ વેબસાઇટ પર છે અને તમારી પાસે હશે પણ ખરો, અને આનું રીડિંગ તમે ફટાફટ કવર કરી લેજો। વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને ફરી કહું છું કે આ PDF છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તેથી તમે તમારું નામ ખોલી શકો છો અને યસ કે તમે કોમેન્ટમાં જે કંઈ લખવું એ લખી શકો છો આની અંદર જો તમે આવી ગયા હોય તો। જય હિન્દ, ફરી મળીશું।